નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું સોનલ ડિવાઇન ભક્તિ ચેનલ ઉપર। મિત્રો, આજે હું સરસ મજાનું ભજન રજૂ કરી રહી છું કે જે મારું સૌથી ફેવરેટ સોંગ કહી શકાય, ગીત કહી શકાય, ભજન કહી શકાય એ છે। તો જરૂરથી મિત્રો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જરૂરથી બતાવજો કે તમને ભજન કેવું લાગ્યું। તો એક આ પ્રયાસ કરી રહી છું, તો જરૂરથી મિત્રો વિડીયોને લાઈક કરજો। હો રસિયો રૂપારો રંગ રેલિયો કે ઘેર જાઉં ગમતું નથી। રસિયો રૂપારો રંગ રેલિયો કે ઘેર જાઉં ગમતું નથી। મારે માથે છે યમુનાજીની હેલ રે, મારે માથે છે યમુનાજીની હેલ રે કે ઘેર જાઉં ગમતું નથી। મારા માથે પાણી ડાળની હેલ રે કે ઘેર જાઉં ગમતું નથી। કે રસિયો રૂપારો રંગ રેલિયો કે ઘેર જાઉં ગમતું નથી। અમે ગાયું દોયા વિના આવ્યા, અમે ગાયું ડોયા વિના આવ્યા કે ઘેર જાઉં ગમતું નથી। રસિયો રૂપારો રંગ રેલિયો કે ઘેર જાઉં ગમતું નથી। હવે જોજો વાછરડાના ખેલ રે, હવે જોજો વાછરડાના ખેલ રે કે ઘેર જાઉં ગમતું નથી। રસિયો રૂપારો રંગ રેલિયો, એ રસિયો રૂપારો રંગ રેલિયો કે ઘેર જાઉં ગમતું નથી। અમે છાસુ કર્યા વિના આવ્યા, અમે છાસુ કર્યા વિના આવ્યા કે ઘેર જાઉં ગમતું નથી। હવે જોજો માખણિયાના ખેલ રે, હવે જોજો માખણિયાના ખેલ રે કે ઘેર જાઉં ગમતું નથી। રસિયો રૂપારો રંગ રેલિયો, રસિયો રૂપારો રંગ રેલિયો કે ઘેર જાઉં ગમતું નથી। રસિયો રૂપારો રંગ રેલિયો કે ઘેર જાઉં ગમતું નથી। મિત્રો, આ જે ભજન જે છે એ ખૂબ જ સુંદર અને લોકપ્રિય ગુજરાતી ભજન છે કે જેમાં ભગવાન શ્રી કૃષ્ણ જે છે બરાબર એના પ્રત્યેનો પ્રેમ અને ભક્તિભાવ દર્શાવે છે। આ ભજન જે ગોપીઓ જે હોય છે, ગોપીઓના મનની અદ્ભુત આધ્યાત્મિક સ્થિતિનું વર્ણન કરે છે। ભજન તો આમ આપણે જોઈએ તો ઘણું લાંબુ છે, એમાં આખા જે કહેવાય સાસુનું આવે છે, નણંદનું આવે છે, પછી પતિનું આવે છે, એવી રીતે આખું ભજન ગવાયેલું છે। એમાં જે ગોપીઓની જે મનસ્થિતિ હોય છે, ભગવાન કૃષ્ણ પ્રત્યેનો જે પ્રેમ હોય છે એ સમજાવેલું છે કે રસિયો રૂપારો રંગ રેલિયો એ બીજું કોઈ નહીં પણ સ્વયં શ્રી કૃષ્ણ છે। ગોપી કૃષ્ણની ભક્તિ અને તેમના પ્રેમમાં એટલી લીન થઈ ગઈ છે કે તેને પોતાનું જે સાંસારિક ઘર હોય છે, સંસારના જે બંધનોમાં બંધાયેલી છે, તો ગોપીઓ જે હોય છે એની સંસારના બંધનોમાં પાછા ફરવાની જરા ઈચ્છા થતી નથી। ઈશ્વરના સાનિધ્યમાં જે પરમ આનંદ મળ્યો છે ગોપીઓને, એમને સંસાર કેવો લાગે છે? ફીકો લાગે છે, કે છે ઘરે જવું ગમતું નથી।
અહીંયા આપણે જોઈએ કે એ સખી મારો વાલો કૃષ્ણ એટલો મોહક છે, આનંદનો સાગર છે કે જેને રંગ રેલીઓ કહેવામાં આવે છે. તો ભક્તિના રંગમાં રંગાય પછી મને મારા ઘરે એટલે કે મોહ માયાથી ભરેલો જે સંસાર છે એમાં પાછા જવાનું મન નથી થતું. હે મારા માથે છે યમુનાજીની હેલ રે. યમુનાજી એ ભક્તિ અને પવિત્રતાનું પ્રતીક છે. ગોપી કહે છે કે મારા મસ્તક પર યમુનાજીના પવિત્ર ઝરનો બેડો એટલે કે હેલ ભરેલી છે. કૃષ્ણના પ્રેમનું પવિત્ર જળ પામી લીધા પછી સંસારના સુખો તરસ છીપાવી શકતા નથી. બીજું જોઈએ કે સાંસારિક કર્તવ્ય જે ગોપીઓના જે કર્તવ્ય હોય છે, જેમ આપણે ગૃહિણી છે તો ગૃહિણી તરીકે આપણને ઘરમાં ઘણા બધા કર્તવ્ય હોય છે, તો એવી રીતે સાંસારિક કર્તવ્યો પ્રત્યે શું હોય છે, વૈરાગ્ય થઈ જાય છે. એટલે કે કામ અધૂરા મૂકીને ગોપીઓ દોડી આવે છે. ગોપીઓ પોતાના ઘરના જે રોજિંદા કાર્યો હોય છે, જેવા કે ગાય દોવી, છાશ વલોવી, માખણ બનાવવું, એ બધું પડતું મૂકીને કૃષ્ણની તરફ દોડી આવે છે. અને આ જે ભજનની જે કડીઓ છે એ દર્શાવે છે કે જ્યારે જીવાત્મા અને પરમાત્માની લગન લાગે છે ત્યારે તે સંસારના તમામ બંધનો, ચિંતાઓ અને કર્તવ્યથી પર થઈ જાય છે. ગાયો દોયા વિના આવી જવાથી વાછરદાઓ આઝાદ થઈને ખેલ કરશે. છાશ વલોવ્યા વિના આવી જવાથી માખણચોર કૃષ્ણ પોતે આવીને માખણના ખેલ કરશે. એટલે કે જો તમે કૃષ્ણ અર્પણ થઈ જાઓ તો તમારા સંસારની ચિંતા ભગવાન પોતે સંભાળી લે છે. તો આ જે ભજન છે એની પાછળનો જે સારાંશ છે એ આપણને આ બધું સમજાવે છે કે તમારું જીવન કૃષ્ણને અર્પણ કરી જુઓ, પછી જુઓ તમારા સંસારની ચિંતા ભગવાન પોતે સંભાળી લે છે. તો આ જે ભજન છે માત્ર એક ગીત નથી પણ એક સમર્પણનો કહેવાય ને કે ભાવ દર્શાવે છે કે જ્યાં સુધી માણસ સંસારના મોહમાં અટવાયેલો રહે છે ત્યાં સુધી તેને ઈશ્વર નથી મળતા. પણ જ્યારે ગોપીની જેમ બધું જ વાલા કૃષ્ણ પર છોડી દે છે ત્યારે સંસાર છૂટી જાય છે અને પ્રભુનો પરમ આનંદ પ્રાપ્ત થાય છે. તો આ રીતે સરસ મજાનું ભજન જે ગાઈએ છીએ તો એના ભજન જે છે એના શબ્દો શું કહેવા માગે છે, એ ભજન ઉપરથી આપણને શું શીખવા મળે છે, તો એ આપણે જરૂરથી જોવું જોઈએ. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.